નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। સુરત શહેરમાં સમસ્ત ભારતીય આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા મહારાષ્ટ્રના પરભણીમાં લાઠીચાર્જ મુદ્દે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું। મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય સંવિધાનવાળી પ્રતિકૃતિમાં અજાણ્યા ટીખણખોર ઇસમો દ્વારા વિટંબણા કરતા તે બનાવમાં રોષે ભરાયેલા આંબેડકરી જનતા દ્વારા થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા અટક કરાયેલા ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીનાઓનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત નીપજી ગયું હોય, જેથી કરી પોલીસ દ્વારા ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીનાઓનું કસ્ટડીયલ ડેથ હત્યા થયેલ હોય જે બાબતે પોલીસ પ્રશાસન દ્વારા ઢાંક પીછોડો આંખે આડા કાન ગણી પ્રવૃત્તિ કરી પોતાની લાજ બચાવવા ગેરકાયદેસર રીતે સદરહુ હત્યાના બનાવમાં મિસગાઈડ કરીને હત્યાના કાવતરાને દબાવવા એ બાબતે સ્થાનિક અને પ્રશાસનના બેસેલ રાજકીય વગ ધરાવતા ઇસમો દ્વારા સદર બનાવને દબાવી લેવાના પ્રયાસ કરાતા હોય એમ સદંતર વિડંબણા કાંડ અને ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીના હત્યાકાંડમાં સામેલ દોષિત તમામ પોલીસ ઇસમો પડદાની પાછળ રહી રાજકીય વગ ધરાવી સદર હત્યાકાંડને દબાવવાનો પ્રયાસ કરનાર ઇસમો વિરુદ્ધ ઉચ્ચ સ્તરીય બિનપક્ષપાતી ન્યાયિક સમિતિનું ગઠન કરી ન્યાયિક તપાસ કરી દોષિતો સામે એટ્રોસિટી એક્ટ હત્યાના ગુનાની ન્યાયિક કાર્યવાહી ચલાવી દોષિતોને ફાંસીની સજા થાય એવી ન્યાયિક કાનૂની કાર્યવાહી કરવા। મારું નામ જીતુભાઈ ડીવરે છે, આંબેડકર સમાજના યુવા અગ્રણી। જે આજે રજૂઆત લઈને આવ્યા છે અમે, જે મહારાષ્ટ્રની અંદર પરભણી જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે સંવિધાન મૂકેલું હતું કાચની પેટીમાં। એ સંવિધાનને એક અજાણી ઇસમ દ્વારા ને તોડવામાં આવ્યું છે ને એ સંદર્ભમાં જે અમારા સમાજના ભીમ સૈનિક હતા એ સંદર્ભમાં એ લોકોએ આવેદન આપવા માટે ગયેલા હતા, એ માટે એમની ધરપકડ કરી છે ને એમને ઘરેથી ઉચકીને એને મારહાણ કરી છે ને લાઠીચાર્જ એમની કરી છે, એને જેલ ભેગા કર્યા છે। જેલ ભેગાની અંદર એને તકલીફ થવા લાગી, હોસ્પિટલ લઈ જતા એનું નિધન થયું છે। એના કારણે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા છે કે જે મહારાષ્ટ્રની અંદર ઘટના ઘડી છે એની માટે જે સૂર્યવંશીભાઈ છે એમને ન્યાય મળવું જોઈએ ને એને જે મહારાષ્ટ્ર શાસન દ્વારા જે 10 લાખ રૂપિયાનું માનધન આપવાના છે એને 10 લાખ રૂપિયા સુધી ન લેતા એને 50 લાખથી 1 કરોડ સુધી આપવા મળવું જોઈએ એવી અમે માંગ સાથે આજે કલેક્ટર કચેરીમાં આવ્યા છે।